નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 3/8/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક બાજુ વરસાદ ખમીયા કરવાનું નામ નથી લેતો ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો ગુજરાતમાં હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 7 કલાક વરસાદની આગાહી કરી છે। જે આગાહી મુજબ રાજ્યના ભાગોમાં મોટાભાગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ગુજરાતના હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પૂર્વ જિલ્લાઓ મધ્ય વરસાદ સંભાવનાઓ છે। આ જિલ્લાઓમાં તથા ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો ખેડા, આણંદ, વડોદરા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તથા ભરૂચ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તથા નર્મદા, તાપી અને ડાંગમાં સમાવેશ થયો છે। સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે તથા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર જેવા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની પણ સંભાવના નથી। જે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતને અસર પહોંચાડે તેવી શક્યતાઓ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતમાં કઈ જિલ્લાઓમાં ભારે તો અત્યંત ભારે વરસાદની પણ સંભાવનાઓ છે। અને આવતીકાલનું વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।